કર્મચારીઓના ધરણા। કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની વિવિધ માંગણીઓ સામે આવી રહી છે। કર્મચારીઓની રજા મંજૂર કરવા, વધારાની ફરજનો પગાર આપવાની માંગ, આ સાથે અન્ય કેટલીક માંગણીઓ કરવામાં આવી રહી છે। વધુ વિગત આપશે અમારા સંવાદદાતા સુજય ઠુમર રાજકોટથી જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો જાણીએ। સુજય, જે પ્રમાણે વિગતો મળી રહી છે, મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓના ધરણા સામે આવી રહ્યા છે, શું છે સમગ્ર મામલો? ઉર્મિલા, કહી શકાય એક તરફ રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો દિવસે ને દિવસે કહેર વધતો જઈ રહ્યો છે, ત્યારે જ કહી શકાય જે કોરોના વોરિયર્સ એને ગણવામાં આવે છે તેવા કોરોના વોરિયર્સ કહી શકાય આજે મહાનગરપાલિકા સંચાલિત જે આરોગ્ય કેન્દ્રો છે, અલગ અલગ પ્રકારની જે સંસ્થાઓ છે જ્યાં કોરોનાની કામગીરી કરતા હોય છે તે તમામ કોરોના વોરિયર્સ કહે છે, કોન્ટ્રાક્ટ બેઝ કોરોના કર્મચારીઓ છે, કોરોનામાં કામ કરતા તેઓ આજે રણા ઉપર બેસી ગયા છે। જે દ્રશ્યમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, 300 જેટલા કર્મચારીઓ છે, ખાસ જે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી રહ્યા છે। વર્ગ 3ના કર્મચારી જેમાં જે કહી શકાય લેબ ટેકનિશિયન હોય, નર્સિંગ સ્ટાફ હોય, જીએનએમ હોય, અલગ અલગ પ્રકારના જે કર્મચારીઓ છે તેઓ હાલ અહીંયા કહી શકાય ધરણા ઉપર બેસી ગયા છે અને તેમની અલગ અલગ પ્રકારની જે માંગો છે તેની સાથે જ તેઓ હાલ કહી શકાય કોર્પોરેશન ખાતે કહી શકાય હાલ વહેલી સવારથી જ ધરણા ઉપર બેસી ગયા। તેમની શું શું માંગો છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ખાસ જે કર્મચારીઓ અહીંયા બેઠા છે તેની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, ખાસ ધરણા કરવાનું કારણ શું છે અને તમે કેટલા સમયથી કોરોના વચ્ચે કામ કરો છો? અમે છેલ્લા 3 મહિનાથી સતત કામ કરીએ છીએ, લીવ પણ મળતી નથી, જરૂર હોવા છતાં પણ રજા ન મળે અને ઘરના પ્રોબ્લેમ પણ હોય છે, છતાં બી અમે અહીંયા જ રહીએ છીએ અને સવારના 8 વાગ્યાથી સાંજના 8:30 વાગ્યા સુધી સતત કામ જ કરીએ છીએ। બસ માંગણીઓ શું છે? કોર્પોરેશન પાસે, કમિશનર પાસે શું માંગણીઓ છે? અમારે આટલી કામગીરી હોવા છતાં અમને રજા નથી મળતી અને અમને આવી રીતે કામ કરીએ છીએ બસ। અને પછી રજાનો પ્રશ્ન ખાસ મહત્વનો છે। અન્ય પણ કર્મચારી આપણી સાથે છે। બેન, તમે શું કહેવા માંગશો? શું માંગણીઓ છે? ખાસ તમારે પણ પરિવાર છે, તમે પણ કોરોના વચ્ચે સતત કામગીરી કરો છો, શું માંગણીઓ છે તમારી? અમારી માંગણી એ જ છે કે અમને વધારાનું વેતન આપવામાં આવે। અમે અમારા ફેમિલીની ચિંતા કર્યા વગર અહીંયા 8 કલાક કામ કરીએ છીએ તો અમને અમારા વધારાનું વેતનની જવાબદારી કમિશનરની છે। એ અમને 8 વાગે ઓર્ડર આવે તો અમે 8 વાગે ઓર્ડરમાં જઈએ છીએ, અમને એમનો ઓર્ડર ગમે ત્યાં ડ્યુટી આપે ત્યાં અમે ડ્યુટી કરીએ છીએ, તો અમારી માંગણી પૂરી કરવામાં આવે। ખાસ શું કહેશો? માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે તો આ ધરણા કરવામાં આવે છે, ધરણા ચાલુ રહેશે કે પછી શું આગળ કાર્યવાહી કરવામાં આવશે? અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે જ્યાં સુધી કમિશનર અમારી વાત નહીં સાંભળે ત્યાં સુધી। ખાસ કેટલા અંદાજિત કર્મચારીઓ છે ને શું કામગીરી, તમારી શું કામગીરી છે કોરોનામાં અત્યારે? ખાસ મહાનગરપાલિકામાં તમે શું કામગીરી કરો છો? મારી કામગીરી, હું RBSK ફાર્માસિસ્ટ છું। અત્યારે હું USC ઉપર બધા પોઝિટિવ પેશન્ટ્સ આવે છે તેને દવા અને મેડિસિનની જે કીટ હોય છે એ પ્રિપેર કરીને અમે એને આપીએ છીએ। અમે એને સમજાવીએ છીએ કે તમારે ઘરે આઇસોલેટ કેવી રીતે થવાનું, એ અમારી કામગીરી છે। અને USC ઉપર બધા કર્મચારીઓ પોતાના હેલ્થની ચિંતા કર્યા વગર સતત કામ કરે છે અને છતાં પણ અમને પણ એમ કહેવામાં આવે છે કે તમે ટેસ્ટ ના કરો, તમે પોઝિટિવ ના આવો, તમે તમારું ધ્યાન રાખો, તો એ અમારા હાથની વાત નથી કે અમે પોઝિટિવ ના આવીએ। બેન, તમે શું કહેશો? ખાસ મહત્વની કામગીરી તમારી છે, કોરોનાની કામગીરી છે, તેમાં મહત્વની જવાબદારી અને તમારા ઉપર પણ રિસ્ક રહેલું છે, છતાં પણ કોર્પોરેશન છે તમને યોગ્ય પગાર નથી આપતું, યોગ્ય સુવિધા નથી મળતી, રજાઓ નથી મળતી, શું કહેશો? હું એ જ કહેવા માંગીશ કે હું RBSK ફાર્માસિસ્ટ છું। અમે અમારા ટાઈમ સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી નોનસ્ટોપ અમારા બાળકની, અમારે 2 વર્ષનું બાળક છે, બાળકની ચિંતા કર્યા વિના અમે નોનસ્ટોપ ડ્યુટી કરીએ છીએ। અમે પણ અમારા ઘણા જે સ્ટાફ છે એ પણ પોઝિટિવ આવેલા છે, તો અમારી કોઈ સ્ટાફની દરકાર નથી કરતા અને એ લોકોને પણ આવી રીતે સવારથી સાંજ સુધી કામ કરીએ છીએ। અમારા ઘરે પણ ચેપ લાગવાની અમને પૂરેપૂરી બીક લાગે છે, પણ તેમ છતાં અમે કન્ટિન્યુઅસ અમારું કામ કરીએ છીએ। અમારા પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવવું, એ લોકોને સમજાવાય અને દવા આપવી, અને બહુ હાઈ રિસ્ક હોય તો એ લોકોને સિવિલમાં રિફર કરે, બધું જ કામ અમે લોકો કરીએ છીએ। પોર્ટલમાં એન્ટ્રી કરવાની હોય છે જે પોઝિટિવ પેશન્ટ આવ્યા હોય, અમે ડેટા ઓપરેટર સહિતના બધા જે કામ આપીએ અમે કરીએ છીએ। તેમ છતાં મારી રજા મંજૂર કરવામાં આવતી નથી અને રવિવારે પણ અમને બોલાવે છે। છેલ્લા 4 મહિનાથી અમે કન્ટિન્યુઅસ કોઈ પણ રજા લીધા વિના, અમારા ફેમિલીની પરવા કર્યા વિના અમે સતત કામ કરી રહ્યા છે, તેમ છતાં અમને વધારાનું મહેનતાણું આપવામાં આવતું નથી। તો અમારી એ જ એક અમે લોકો અપીલ કરી રહ્યા છીએ કે અમને આજે અમે કામ કરીએ છીએ સવારથી સાંજ સુધી, તો અમને એનું મહેનતાણું વધારાનું આપવામાં આવે। ચોક્કસથી વધારાનું મહેનતાણું નથી આપવામાં આવતું। જે કર્મચારીઓ છે કમિશનરને મળીને જે આવ્યા છે તે કર્મચારી જે કમિશનર સાથે રજૂઆત કરી રહ્યા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કમિશનરને તમે મળ્યા છો? શું આખી રજૂઆત છે અને અંતે શું નિકાલ આવ્યો છે? સાહેબે શું કીધું છે? સરે અમે કમિશનર સાહેબશ્રીને મળવા ગયા, અમને 5 મિનિટનો સમય ફાળવ્યો અને સાહેબે અમને આશ્વાસન રૂપે સમજાવ્યા છે કે અત્યારે તમે કામ કરો
કોરોના યુગ ચાલે છે તો એ પીક લેવલ છે આપણો રાજકોટ સિટીનો, તો એની જવાબદારી કે ખરેખર તો તમારા બધાની છે કે હું તો બહારનો દિલ્હીનો છું, બરાબર, છતાં બી હું કામ કરું છું. એવા બધી આશ્વાસન આપ્યું પણ કોઈ લેખિત બાંયધરી આપેલી નથી, અને એ લેખિત બાંયધરી આપી નથી ત્યાં સુધી તો અમે અહીંથી હલવાના નથી. કારણ કે અમે કમિશનર સાહેબને બહુ ભારપૂર્વક તો એટલું કહી ન શકીએ કે તમે અમને આમ કરી દો તેમ કરી દો, પણ કમિશનર સાહેબે હવે ઇન્ટરનલ જે કંઈ ચર્ચા કરશે અને મેડિકલ લીવના ને એ મુદ્દાની રજૂઆત કરી તો એને કીધું કે મેડિકલ લીવના પ્રોબ્લેમ એનું સોલ્યુશન આવી જશે. પણ જે અલગ અલગ સિટીમાં અલગ અલગ કોર્પોરેશનમાં વેતન વધારો આપેલો છે એ વેતન વધારા મુદ્દે એને કહી દીધું એ બધું એક બાજુ મૂકી દો, અત્યારે એનો ટાઈમ નથી. અને કોઈ પણ કર્મચારીને રેગ્યુલર કરવા કે ન કરવા એનો કોઈ અત્યારે વાત કરવાનો ટાઈમ નથી ગયા. તમે અત્યારે કામ કરો ને રાજકોટ સિટીની જવાબદારી કે તમારા લોકોની છે કે હું તો બહારનો છું, બરોબર, એટલે તમારી જવાબદારી છે તો એનો મતલબ એવો થોડો છે કે અમારે આખા રાજકોટનો, એ સરકારની જવાબદારી છે ને. કર્મચારીની જવાબદારી સાચી પણ પહેલાં સરકારની છે. જો એને વેતન પૂરું આપવામાં આવે, એને પૂરેપૂરી રજા આપવામાં આવે, એ આનંદથી જોબ કરી, એક્સાઇટમેન્ટથી જોબ કરી શકશે, ઉત્સાહથી જોબ કરી શકશે તો કોરોના આપણે લડી શકશું. બાકી એ કમિશનર સાહેબનું એવું સૂચન છે કે ભાઈ એ તો ખરેખર તો તમારું રાજકોટ છે અને તમારી જવાબદારી છે, તો તમારે અત્યારે રોજ 200 કે 300 ઘરનો સર્વે કરો તમે. અને એ કામગીરી બહુ સામાન્ય છે, એનું કહેવાના મતે એ કામગીરી બધી સામાન્ય છે. તો સામાન્ય કામગીરી હોય તો પછી મેડિકલ સ્ટાફની જરૂર શું છે? સામાન્ય કામગીરી તો કોઈ પણ પાસે કરાવી શકે ને. તો એવું બધું અમને આશ્વાસન આપેલું છે પણ એનો કોઈ નિરાકરણ આવેલ નથી અને કોઈ લેખિત બાંયધરી આપેલી નથી. એટલે અત્યારે એવું કીધું છે કે તમે બધા, અમને બહુ દુઃખ થયું કે તમે લોકો રજા ઉપર હડતાલ ઉપર ઉતરી ગયા છો અને મીડિયામાં બધું ચગ્યું છે. તો એ મીડિયાને ન્યૂઝ તો કે અડધી કલાક છે કે એ તો હમણાં વહી જશે, અમને એનાથી ફરક નહીં પડે, પણ તમે કામે ચડી જાઓ એમ. એટલે અમે એ સાહેબને વેતનની ને રેગ્યુલરની ને એ બધી વાત કરી તો સાહેબે તો અહીંયા હાથ ઊંચા જ કરી દીધા કે એ બધાનો સમય નથી અત્યારે. તો મેઇન માગણી તો એ જ છે કે કર્મચારીને પૂરું વેતન મળે તો એક કર્મચારી એક કર્મચારીનું કામ કરી શકે ઉત્સાહથી, દિવસ અને રાત જોયા વગર. તો આ બધા જે મુદ્દા છે ને, જે મેઇન એક રજાનો મેડિકલનો જ ઇસ્યુ એને આ પાડી છે, બાકી બધા એક કોઈ મુદ્દાની એને વાત નથી કરી. એટલે એમાં તો એને કાંઈ કીધું જ નથી. અન્ય મહિલા કર્મચારી પણ આપણી સાથે છે, તમે પણ ખાસ બધા રેલ્વેશન કમિશનરને મળ્યા હતા, કમિશનરે હાથ ઊંચા કર્યા છે. તમારી વાત કરવામાં આવે તો અન્ય જે સિવિલમાં જે કર્મચારી કામ કરે છે એના કરતાં પગાર ઓછો આપવામાં આવે છે તેવી પણ રજૂઆત છે. અલગ અલગ શું રજૂઆત છે અને ખાસ એક મહિલા તરીકે, એક દીકરી તરીકે તમને કોરોના વચ્ચે ફરજ બજાવો છો, પરિવારનો કઈ રીતનો ઠપકો સાંભળવા મળતો અથવા શું ખાસ મુશ્કેલી પડે છે? એક તો પહેલાં તો વાત એ છે કે અમે કોરોનાની જે કામગીરી કરીએ છીએ અત્યારે એનાથી અમે લોકો બહુ જ એમ કે થાકી ચૂક્યા છે. હવે અમારાથી કોઈ શક્ય નથી કે અમે હવે કામ કરી શકીએ. અને બીજી વાત રહી એ કામગીરીની, તો કામગીરી તો અમે પૂરતો ટાઈમ આપીએ છીએ. સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી અમે કામગીરી કરીએ છીએ. અને અત્યારે અમે કમિશનરને આ કામગીરી વિશે વાત કરી કે કંઈ ન કરો પણ અમને એક એટલીસ્ટ રજા તો આપો. પણ એમાંય સરે ઉચાત કરી દીધા કે રજા તો એમ કહે છે કે રજા આપે, પણ હું મારો ખુદનો અનુભવ કહું છું કે જ્યારે પણ મારા સ્ટાફને રજા જોઈએ છે રજા નથી મળતી. અને હું એમ કહું છું કે રેગ્યુલર તમે રજા ન આપો પણ તમે મેડિકલ રજા તો આપી શકો ને, મેડિકલ રજા આપો, એ સિવાય બીજી નથી જોતી. અને રહી વાત કે આ લોકો કાયમી છે એટલું અમને વેતનની વાત છે કે અમને વેતન પૂરતું આપો બસ. અને અમારી જોબ સિક્યુરિટી શું, બસ અમારે એ જોઈએ છે, અમારે બીજું કંઈ નથી જોતું. પછી જોબ સિક્યુરિટીનો પ્રશ્ન છે, અન્ય પણ કર્મચારી આપણી સાથે છે, તમે શું કહેવા માગશો? ખાસ કોરોના વચ્ચે તમે સતત રાત દિવસ કામ કરી રહ્યા છો છતાં પણ તમારી નોંધ લેવામાં નથી આવતી, ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ આરએમસી છે તમારું નોંધ નથી લેતો, શું કહેશો? હા, અમારે ડ્યુટીનો ટાઈમ 8 થી 8નો હોય છે, તેમ છતાં જો કોઈ બી કેસ આવ્યો હોય તો અમને ઇન્સ્ટન્ટલી કોલ કરીને બોલાવવામાં આવે છે કે અહીંયા આ જગ્યાએ કેસ છે તો ત્યાં તમારે વિઝિટ માટે જવું પડશે અથવા તો હોમ ક્વોરન્ટાઇન કરવા માટે જવું પડશે. એટલો ટાઈમ અમે વર્કમાં આપવા છતાં અમારે પૂરતી રજા મળતી નથી. પ્લસ અમારું જે પગાર છે તે અમને પૂરતો મળતો નથી, સંતોષકારક પગાર અમને મળતો નથી. એમ પગાર સંતોષકારક નથી મળતો. અન્ય પણ કર્મચારી છે તેની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરશું. બેન, તમે શું કહેશો? અલગ અલગ માંગણીઓ હતી, ખાસ જે કાયમી કરવાની વાત છે તેમાં તમને અગ્રતા આપવાની પણ ક્યાંક માંગ કમિશનર સમક્ષ કરવામાં આવી હતી. કમિશનરે તમારી માંગ સ્વીકારી છે ખરા કે શું કીધું છે? ના, કમિશનરે અમારી માંગ અત્યારે સ્વીકારી નથી. એણે એમ કીધું છે વેતન તો તમે અત્યારે ભૂલી જ જાઓ, તમે કામે લાગી જાઓ, અમે આગળ જોશું કે શું થશે, કે તમને આવું શોભા દેતું નથી કે આ ટાઈમે તમે હડતાલ ઉપર ઉતરો. અમે કાલે સરને પ્રેમથી મળવા માટે આવ્યા હતા. કાલે અમે અડધો સ્ટાફ હાજર હતા
છતાં અમારા સેન્ટર ચાલુ હતા, કામ ચાલુ હતા, છતાં કમિશનર સરે અમને 5 મિનિટ પણ આપી નથી. સરના ઓર્ડરથી અમે આઠમના દિવસે સવારનો આખો સ્ટાફ અમારો 21 સેન્ટરનો સ્ટાફ ખડે પગે કામ કરવા માટે હાજર હતો, છતાં પણ સર અમને કાલે 5 મિનિટ પણ આપી નથી. અને અમારા પગાર પણ 10 તારીખ પછી લેટ થાય છે. આરોગ્યનો અડધો સ્ટાફ એવો છે જે 12 ગામથી ઘણી ગર્લ્સ અહીંયા જોબ કરવા માટે આવે છે, તો એના રૂમ ભાડા, એના બહારના ખર્ચા, તો પગાર એટલો લેટ થતો હોય છે, તો ઘણું બધું અમારે મેનેજ કરવું પડતું હોય છે. ચોક્કસથી અલગ અલગ પ્રકારની કહી શકાય આરોગ્ય કર્મચારીઓ છે તેમની માંગણી છે, પરંતુ કમિશનર દ્વારા યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો અને હજુ પણ કહી શકાય કર્મચારીઓ છે, આરોગ્ય કર્મચારી છે, તેઓ પોતાના ધરણા શરૂ રાખશે જ્યાં સુધી તેમની અલગ અલગ પ્રકારની કે માંગણીઓ છે તેનો સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી આ ધરણા છે તે સતત શરૂ રહેશે. જી આભાર સુજય, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર જાણકારી આપી તે માટે. તો જે પ્રમાણે મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓના ધરણા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની વિવિધ માંગણીઓ સામે આવી રહી છે. કર્મચારીઓની રજા મંજૂર કરવાની, આ ઉપરાંત ડ્યુટી રોટેશન કરવાનું, વધારાની ફરજનો પગાર આપવા સહિતની તમામ માંગો તેઓ કરી રહ્યા છે.